योगी सरकार हाय 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 योगी सरकार हाय हाय। પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા તેમના સાધુઓ પર થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં વડોદરામાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન આખો રોડ બાનમાં લીધો હતો, જેથી પોલીસે ભારે જહેમત ઉઠાવી ટીંગાટોળી કરી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। થોડીવાર માટે તો યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ આખો રસ્તો જામ કરી દીધો હતો અને ભાજપ પર હિન્દુ વિરોધી તેમજ સનાતન વિરોધી માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપે શંકરાચાર્ય પાસેથી શંકરાચાર્યનું પ્રમાણપત્ર માગીને તેમનું અપમાન કર્યું છે। પ્રદર્શન સ્થળે પહોંચતા જ પોલીસે કાર્યકર્તાઓને રોકી દીધા હતા અને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। વિરોધ પક્ષના કાર્યકર્તાઓએ યોગી આદિત્યનાથના ફોટા પર શાહી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન પોલીસ જવાનોના હાથ પણ શાહીથી લથપથ થઈ ગયા હતા। પોલીસે આખરે પ્રદર્શનને નિયંત્રિત કરીને કાર્યકર્તાઓને દૂર કર્યા હતા। NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા યુપીમાં જે શંકરાચાર્યજીનું અપમાન થયું છે એમ કરીને એક અહીંયા વિરોધનો કાર્યક્રમ ભગતસિંહ ચોક ખાતે એમણે આયોજન કર્યું હતું રાવપુરા વિસ્તારમાં, પરંતુ આ લોકોએ કોઈપણ પ્રકારની અગાઉથી પરમિશન લીધેલ નહીં હતી અને અહીંયા કાયદો અને વ્યવસ્થા બગડે એમ હોય, ટ્રાફિકની સમસ્યા આ લોકોને અટક કરેલ છે। 11 જેટલા લોકોને અટક કરેલી છે અને અટક કરીને આ લોકોને અકટા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે।